નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોની અંદર આજના મિત્રો 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સાથી પક્ષોના સહારે ભાજપ સરકાર રચશે। તો મિત્રો રાષ્ટ્રપતિને મળીને રાજીનામું સોંપ્યું। 17મી લોકસભા વિધિગત રીતે ભંગ પણ કરાઈ છે। જો કે 16મી સુધીમાં નવી સરકાર રચવી પડશે। વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને મળીને રાજીનામું સોંપ્યું હતું। જો કે મોદી શનિવારે ત્રીજી વાર શપથ લે તેવી શક્યતાઓ છે। નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ સસ્પેન્સ પરથી પડદો હટાવ્યો છે। જો કે મિત્રો હવે એનડીએની સરકાર બનશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે એનડીએની મહત્વની બેઠક પણ યોજાઈ હતી। પીએમ આવાસ 7 લોક કલ્યાણ માર્ગ ખાતે આયોજિત બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીતિશ કુમાર, ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ, એનડીએના અન્ય અને સાથી પક્ષોના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર બનશે તો ટકશે નહીં તેવી મિત્રો ધમકીઓ પણ આપવામાં આવી રહી છે। ઇન્ડિયા ગઠબંધનની બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે બેઠકમાં નિષ્ક્રમ હતો। જે લોકો અમારું સમર્થન કર્યું છે, લોકોને ભાજપની નફરત અને ભ્રષ્ટાચાર સામે મતદાન પણ કર્યું છે। આ જનમત મૂડીવાદ અને બેરોજગારી વિરુદ્ધ છે। બંધારણને બચાવવા માટે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે પણ નિર્ણય લેશું। આ અમારો નિર્ણય છે। મોદીજીની સરકાર નહીં બને અને બનશે તો ટકશે નહીં તેવું મિત્રો સંજય રાઉત દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપને લઈ વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે। લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ 25 બેઠકો જીત્યું છે, પણ ઘણી બેઠકો પર લીડ ઘટી ગઈ છે। એક બેઠક ગુમાવવી પડી છે। ત્યારે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે 400 પારનો નારો ઉપરથી આવ્યો હતો। પ્રદેશ પ્રમુખે 5 લાખની લીડનો લક્ષ્યાંક કાર્યકરોને આપ્યો, પરંતુ તેની જરૂર નહોતી। તે સિવાય પણ વિજય રૂપાણીએ પંજાબ અને ઉત્તર પ્રદેશને લઈ મહત્વનું મિત્રો નિવેદન આપ્યું હતું। જો કે લોકસભા બેઠકમાં ભાજપ અને પંજાબમાં એક પણ બેઠક જીતી શકી નથી। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ભાજપ વિરુદ્ધ ખેડૂતમાં રોષ હતો। ભાજપનું જીતવું પણ મુશ્કેલ હતું। કેટલાક ગામોમાં ભાજપ નેતાઓને ગામમાં પ્રવેશવા પણ નહોતા દેતા। તેમણે મિત્રો ઉત્તર પ્રદેશ વિશે કહ્યું હતું તેના પક્ષમાં કંઈક મોટો પ્રોબ્લેમ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। જેની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે। 8 જૂને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ અને દાદરા નગર હવેલીમાં અને ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। જ્યારે મિત્રો 9 જૂનના દિવસે પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ પણ આવી શકે છે। નોંધનીય છે કે આ વર્ષે મિત્રો ગુજરાતમાં ચોમાસું 1 થી 2 દિવસ પહેલું આવી શકે તેવી મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું મોદી રિટાયરમેન્ટ આપશે? તો મિત્રો અરવિંદ કેજરીવાલે જેલમાંથી છૂટતા 2 દિવસ પહેલાં તેમણે ટિપ્પણી કરી હતી કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે તો મોદી વડાપ્રધાન નહીં બને, પરંતુ અમિત શાહ વડાપ્રધાન બની શકે છે। તેને લઈ ગઈકાલે હૈદરાબાદમાં મિત્રો પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરીને અમિત શાહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર નહીં થાય। નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી। ભાજપના બંધારણમાં ક્યાંય એવું લખ્યું નથી કે 75 વર્ષ પછી વડાપ્રધાન ન બની શકાય। નરેન્દ્ર મોદી જ ટેસ્ટનું નેતૃત્વ કરશે। આગામી ટર્મ પણ મોદી જ પૂરી કરશે। ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો દાવો કર્યો હતો જે આવતા વર્ષે મોદી રિટાયર થશે તેવો મિત્રો દાવો આ ખોટો પડ્યો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે। ગુજરાતના રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રવિવારના રોજ સુરતની મુલાકાત પણ લીધી હતી। આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાને અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે પણ હાથ ધર્યો છે। ઉલ્લેખનીય છે
કે સર્વેનો રિપોર્ટ સોમવાર સુધી કૃષિ વિભાગે સુપરત કરવામાં આવશે અને રિપોર્ટ્સના આધારે ગુજરાત સરકાર ખેડૂતોને વળતર પણ આપશે। તો મિત્રો આ વળતર ક્યારે મળશે તેનો કોઈ પણ જવાબ આવ્યો નથી। આગળ વાત કરીએ તો મિત્રો સમગ્ર પરિસ્થિતિને જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો, જેનો મિત્રો સર્વે પૂર્ણ પણ થયો હતો। કૃષિ વિભાગની ટીમો 17 તારીખ સુધી સર્વેની કામગીરી પૂર્ણ પણ કરી લીધી હતી અને ટૂંક જ સમયમાં તેની મિત્રો સહાયની જાહેરાત કરવામાં આવવાની હતી। તે મિત્રો હજી સુધી સહાયની જાહેરાત કરવામાં આવી નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે મિત્રો નવી યોજના ચાલુ કરવામાં આવી ગઈ છે, જેની મિત્રો વાત કરીએ તો માતૃશક્તિ યોજના છે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર મિત્રો કઠોળ, ખાદ્યતેલ તેમજ મિત્રો તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ મિત્રો આપવામાં આવશે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર મિત્રો આપવામાં આવશે। આમ મિત્રો કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ 3 થી મિત્રો 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં મિત્રો સુખડી પણ આપવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 24 કલાક વીજળી નહીં મળે। હવે ગુજરાતમાં મિત્રો ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરી ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દા વિશે મોર ફેરવી લીધું છે। એટલે કે મિત્રો વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી હતી કે હાલ ગુજરાતના ખેડૂતોને 15 કલાક પણ શું વીજળી આપવાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી। આ માઠા સમાચારના પગલે ખેડૂતોને હજુ ખેતી માટે મિત્રો વીજનો દાધિયાનો સામનો કરવો પડશે। ખેડૂતોને મિત્રો 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જો કે મિત્રો આ યોજનાને લઈ વિધાનસભામાં મિત્રો પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું અને હાથ ઊંચા કરી દીધા હતા। સરકારે મિત્રો જવાબમાં કહ્યું હતું કે ખેડૂતો માટે આવી કોઈ યોજના લાવવા માટે અમે અત્યારે તૈયારીઓ કરવામાં આવી નથી। તો મિત્રો આની કોઈ તૈયારીઓ થઈ નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના મિત્રો 70,000 રૂપિયા કરોડ માફ કર્યા। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં મિત્રો પ્રવેશી રહી હતી ત્યારે જણાવ્યું હતું કે મિત્રો યુવાનોને બિહારના સેના અને રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે, કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા મિત્રો કોન્ટ્રાક્ટ પર જ કામ કરો। કેન્દ્ર સરકાર મિત્રો પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોને એક પણ રૂપિયો માફ નથી કર્યો, પરંતુ તેમણે દેશની પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે। જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મિત્રો જણાવ્યું હતું કે અમે 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવતા કહ્યું, જે મિત્રો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહ્યું હતું અને મિત્રો તેમાં સોશિયલ મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસે આ પૈસા વેડફી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ પણ જણાવ્યું હતું। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।